વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે તમે ધોરણ 10 પાસ કર્યું તો હવે 11-12 સાયન્સ ઓપ્ટ કરવા જઈ રહ્યા છો, પસંદ કરવા જઈ રહ્યા છો. તો એમાં કન્ફ્યુઝન હોય કે ભાઈ બાયોલોજી કે મેથ્સ, તો એમાં પણ ક્લિયર થઈ ગયા છો કે બાયોલોજી તો એમાં નીટ કરવું કે નહીં કરવું, એના માટેના વિડીયોઝ મેં બનાવીને મૂક્યા છે. તમે એને જોઈ શકશો કે નીટ કેમ કરવું, ઓછી ફીએ કેવી રીતે નીટ કરી શકાય વગેરેના વિડીયોઝ છે. આ વિડીયોમાં સ્પેશિયલી વાત થશે, તમે જો મેથ્સ લઈ રહ્યા છો 11-12માં, તો મેથ્સમાં જો તમે ગુજરાતમાં ભણી રહ્યા છો તો એન્જિનિયરિંગ ક્ષેત્રે જવા માટે બે રસ્તા છે. એક પહેલું છે ગુજકેટ અને બોર્ડ, પરંતુ ગુજકેટ અને બોર્ડ માત્ર ને માત્ર ધોરણ 12 ના સિલેબસ પર આધારિત છે. તમે ધોરણ 12 ની પરીક્ષા આપો, ગુજકેટ પણ 12મા પર આધારિત છે અને એને દ્વારા તમને એન્જિનિયરિંગમાં મળે. અને બીજું છે નીટ, JEE. તો JEE કરશો તો ગુજરાતની કઈ કોલેજમાં એડમિશન મળશે અને કેમ ગુજકેટ અને બોર્ડ કરતા JEE કરવું વધારે હિતાવહ છે. ગુજકેટ અને બોર્ડ કરવું જરૂરી છે જ, એના વગર ચાલવાનું નથી. પરંતુ JEE કરી લેશો તો બીજા અન્ય વિદ્યાર્થીઓ કરતા તમે કેવી રીતે એડવાન્સ રહેશો એ બહુ જરૂરી છે. આપણે બહુ ઇઝી રસ્તો શોધી કાઢીશું કે ગુજકેટ અને બોર્ડ કરી લઈશું તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એડમિશન મળી જશે અને સારું જ છે. પરંતુ તમને ખ્યાલ નથી કે ગુજરાતની એવી કઈ કોલેજો છે અને કેટલી કોલેજો છે કે જેમાં JEE થી ડાયરેક્ટ એડમિશન મળે છે. એનો મતલબ શું થયો કે ગુજરાત બોર્ડની જે મેરિટ બને છે એમાંથી પણ ભાગ પડાવે છે JEE. તો આજે સ્પેશિયલી એ જોઈએ કે JEE કરવાની જરૂરિયાત કેમ છે અને એનાથી આપણા કેરિયરને કેવી રીતે ચાર ચાંદ લાગી જાય છે, કેમ કરવું જરૂરી છે અને ક્યાં આપણું કેરિયરને આપણે લઈ જઈશું એ જોઈએ. તો 12 સાયન્સ પછી એમ તો એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, ફાર્મસી અને BSc કરી શકાય છે. આજે આપણો વિડીયો ફોકસ રહેશે માત્ર ને માત્ર JEE કરવાથી તમે કઈ કઈ જગ્યાએ એડમિશન મેળવી શકો છો. તો આપણે પહેલા તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે IIT, રાઈટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી, I2IT એટલે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને IIIT છે એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે બંને I2IT અને IIIT એ બંને એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, પણ એક ઇન્ટરનેશનલ છે અને એક ઇન્ડિયન છે, રાઈટ. અને બેનિફિટ એ થાય છે કે જ્યારે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે કોમ્પ્યુટરને લગતા જેટલા પણ કોર્સિસ કરવા માંગો છો, જો અહીંથી કરશો ને ગજબનું પેકેજ હશે, રાઈટ. અને NITs, તો આવા 4 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે અને જો તમે અહીં એડમિશન લેવા માંગતા હોય તો JEE સિવાય કોઈ રસ્તો નથી. પહેલી JEE કરવા મતલબ આવા ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાથી આપણને ફાયદો શું થાય છે, તો આ તમે જો અલગ અલગ કોલેજીસ છે, IIT કાનપુર ને વગેરે થઈને લગભગ અહીં 14 ઇન્સ્ટિટ્યૂટ છે. IIT ની I2IT અને IIIT ની લગભગ 10 ઇન્સ્ટિટ્યૂટ 20 ઇન્સ્ટિટ્યૂટ છે અને NITs ની લગભગ 21 ઇન્સ્ટિટ્યૂટ છે. બધામાં જો હું એડમિશન લઈ લઉં JEE થ્રુ, બહુ સારી મહેનત કરું, 2 વર્ષ મતલબ જી તોડ મહેનત કરી નાખું, તો મને બેનિફિટ શું થવાનો છે, રાઈટ. તો બેનિફિટ એ છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, અને આમાં તમે જો પેકેજ જોવા, ખાલી 52 લાખનું પેકેજ છે, રાઈટ. આમ તમે અહીં કોઈ પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું પેકેજ જોશો તો 16 લાખ સુધી વેરી થાય છે. આમ તમે જો આ જસ્ટ પગાર, એમનો વાર્ષિક પગાર એવરેજ, તો તમે સમજો કે એક હેન્ડસમ સેલરી મળે છે. NITમાં તો એ સેમ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને જેટલા પણ ટ્રેડ છે એ બધામાં તમે જસ્ટ પગારનું લેવલ જુઓ. I2IT તો તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્પેશિયલી I2IT સ્પેશિયલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને IIIT બધી જ 35 લાખથી લઈને લગભગ 10 થી 12 લાખ સુધીનું આ પેકેજ હોય છે. એટલે તમે સમજો કે કયા લેવલનો પગાર હોય છે IITમાં ભણવાથી. એટલે આપણે એવું જોવાનું છે કે 2 વર્ષ હું જોરદાર મહેનત કરું કે પછી ના, ગુજરાત ગુજકેટ બોર્ડ આપીને અને સારી કોલેજમાં જતો રહીશ, બસ શાંતિ. એ આપણે માત્ર ને માત્ર એક બહાનું હોતી છે. કેમ નહીં 2 વર્ષ મહેનત કરીને એવી ઇન્સ્ટિટ્યૂટમાં જવાનું એક સપનું પૂરું ના થાય પછીની વાત છે, પરંતુ એનો બેનિફિટ તો થવાનું છે. કેમ નહીં મહેનત કરવી આ 2 વર્ષ? આ 2 જ વર્ષે તમારા કેરિયરને એક અલગ આયામ પર લઈ જવાના છે. તો હું એવું માનું છું કે આ 2 વર્ષને તો મતલબ નિચોડીને તમારે તૈયારી કરી લેવી જોઈએ. એ ઉપરાંત અન્ય 75 એન્જિનિયરિંગ કોલેજ છે ઇન્ડિયાની, જ્યાં તમને સારી રીતે એડમિશન મળી શકે છે. ઓકે, તો એ સમજ્યા સર, મારે તો જવું જ નથી બહાર, ગુજરાતમાં જ ભણવું છે. બહાનું કે જેથી મહેનત વધારે ના કરવી પડે, 12માની પરીક્ષા આપું
અને ગુજકેટની પરીક્ષા આપીને એડમિશન મેળવ્યું, તો તમારી સીટ જેઈ જેડબલઈ ગુજરાતમાંથી પણ સીટ ખાઈ જાય છે. કેવી રીતે ખાઈ જાય જરાક જુઓ. જેમ કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર છે, એમાં બોર્ડ અને ગુજકેટ આ ટોપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાત જ્યાં તમે જવા માંગો છો, નહીં મળે એડમિશન. કેમ કે એમાં 33% સીટ એવી છે કે બોર્ડ અને ગુજરાતની મળે છે, રાઈટ. અને જેઈ મેઇનના પેપર 1 થી 52% સીટ ભરાય છે. એનો મતલબ શું થયો કે પ્રાયોરિટી DAICT એ આપે છે જેઈ મેઇનને, રાઈટ. NRI કોટામાં જવા માંગો તો એની ફી તો ખતરનાક હશે. નિરમા 33% સીટ છે બોર્ડ અને ગુજકેટની, અને 52% જેઈ મેઇનની છે. લો, શું કરશો? પ્રયત્ન કરવો જ જોઈએ. જેઈમાં જો તમે 90 પર PR થી વધારે લઈ આવશો તો એક સારી કોલેજમાં પણ મળશે. 93 થી જશો તો સારા કોમ્પ્યુટર કોર્સિસ એન્જિનિયરિંગમાં મળી શકશે. અને જો 97-98 PR ની ઉપર જતા રહ્યા તો ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં જેઈ મેઇન દ્વારા તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના કોર્સિસ પણ મળી શકશે. DDIT 48% લખ્યું છે, રાઈટ, બોર્ડ અને ગુજકેટ, અને 50% જેઈ મેઇન થી ભરાય છે. અને એ પણ તમને કહી દઉં, DDIT ની અંદર 48% જે લખી છે ને, એમાં એ લખ્યું હશે બેઝડ ઓન ગુજકેટ ઓનલી, એટલે 37% સીટ્સ તો ખાલી ગુજકેટ થી જ ભરાય છે. એનો મતલબ એ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન થઈ જાય. એટલે તમારું જે ચાન્સીસ છે ને ગુજરાતમાં ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં ઘણું અઘરું છે. કાં તો તમે 90% થી વધારે લઈને આવો બોર્ડમાં, અને ગુજકેટમાં પણ 90% થી વધારે લાવો તો સારી એન્જિનિયરિંગ કોલેજમાં મળશે. નહીં તો જેઈ મેઇન થ્રુ તમે જશો તો એમાં 100% તમને બેસ્ટ કોલેજમાં મળશે. પછી છે આ ફોરેન્સિક એન્ડ સાયન્સ યુનિવર્સિટી છે ગાંધીનગર. એમાં તો તમે જુઓ તો ખરા જેઈ મેઇન પેપરથી જ ભરાય છે ટોટલી. આ છે એક IIT રામ, એ અમદાવાદમાં છે, એ લગભગ 50% જેઈ મેઇન. અહીં તમે જો NFSU ગાંધીનગર 50% પ્લસ 50%. એનો મતલબ તમારા બોર્ડથી તો કોઈ મતલબ જ નથી આ લોકોને. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે ગાંધીનગરમાં. 50% શેનાથી છે? જેઈ થી છે. અને આ 50% જે છે એની પોતાની પર્સનલ એક્ઝામ લે છે. તો તૈયારી શેની કરવી પડશે? જેઈ ની કરવી પડશે. બોર્ડની તો કરવી જ પડશે. એને છોડીને તમારાથી કશું નહીં થઈ શકે. સરકારી કોલેજોમાં તમે જશો, જેમ કે LD છે, MS છે, DDU છે, BVM છે, VGEC છે, GEC રાજકોટ છે, આ બધી છે ગવર્મેન્ટમાં. 95% તમને મળશે અહીંયા એડમિશન. 5% તો છેલ્લે પણ જેઈ મેઇન પેપરમાં જ જાઓ છો. તેનો મતલબ બહુ સારા ચાન્સીસ છે, રાઈટ. અન્ય પ્રાઇવેટ કોલેજોની વાત જ નથી, પણ સારી પ્રાઇવેટ કોલેજોમાં પણ 10 થી 20% સીટ્સ એવી છે કે જેઈ મેઇન દ્વારા ભરાય છે. તો તમે સમજો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું હોય તો જેઈ મેઇન જરૂરી છે. ગુજરાતની સારી ઇન્સ્ટિટ્યૂટમાં જવું હોય તો પણ જરૂરી છે. તો કયા માર્ક્સના આધારે અને PR અને રેન્ક, એટલે કે કયા માર્ક્સ, કેટલા PR અને કેટલા રેન્ક હશે તો તમને એડમિશન મળી જાય છે. તો અહીં જે ACPC નું આખું મેરિટ છે, ACPC છે, ગુજકેટ છે, આનું તમારે જોવું હોય, CBSE નું છે, હું લિંકમાં મૂકી દઈશ. આ બહુ મહત્વનું નથી. તો મને એવું લાગે છે કે મારે મારું સપનું તૈયાર કરવું જોઈએ 10મા પછી, કે મારે ઇન્સ્ટિટ્યૂટમાં ભણવું છે, અને એ પ્રમાણે તમારે જેઈ ની તૈયારી કરવી જોઈએ. સપના જોશો ને તો તમારા પગલા આગળ જશે એ સપનાને પૂરા કરવા. તમારા આંખોમાં સપના પણ નહીં હોય તો તમારી ઈચ્છા જ નહીં થાય કે તમે કશું કરો. એટલે મહેરબાની કરીને ખોટી દોરવણીમાં ના જાઓ બેટા. 11મા ને 12મા ને એક વર્ષ આખું ગણો. 11મું 12મું એક સાયન્સ તરીકે ગણીને ચાલો, અને જોરદાર તૈયારી કરો કે જેથી તમે તમારી જિંદગીના 2 વર્ષ એવા કરિયરની પસંદગીમાં અને તૈયારી કરવામાં જઈ રહ્યા છે કે તમારા બીજા 40 વર્ષ જિંદગીના, 50 વર્ષ જિંદગીના એક ગોલ્ડન એજમાં તમે આવશો, રાઈટ. આ બધા કટ ઓફ છે, પણ એ મહત્વના નથી મને એવું લાગે છે. પગાર, જો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માંગો છો તો ફીસ 3 લાખની આસપાસ છે ને તમારું એવરેજ પેકેજ 82 લાખથી 17 લાખની આસપાસનું છે. તો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માટે શું કરીશ ભાઈ? જેઈ પણ તૈયાર કરીશ અને બોર્ડ પણ તૈયારી કરીશ. નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં ભણવું હોય તો એને 2,30,000, મારા ખ્યાલથી ફીસ મહત્વની નથી. સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણશો તો ફીસ ગમે તે રીતે વ્યવસ્થા થઈ જશે, લોન થ્રુ પણ થઈ જશે. પણ જ્યારે એકવાર ભણશો ને તો એક જ વર્ષના પગારમાં તમે બધું ચૂકવી દેશો. ઓકે, તો નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં જો તમે ભણો છો તો 50 થી લઈને 10 લાખ સુધીની તમને એવરેજ પેકેજ મળે છે. DDUમાં છે આ પેકેજ છે 21 લાખથી 8 લાખ સુધી. BVM છે, ઓકે, BVM વલ્લભ વિદ્યાનગર 17 થી 5 લાખ સુધીનું. દર્શન યુનિવર્સિટી વગેરે. આમ તમે જો આ બધી ઇન્સ્ટિટ્યૂટ, અને તમે જો આ બધી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવું હોય તો જેઈ નું મહત્વ તો છે જ. તમને લાગશે ખાલી ગુજરાત બોર્ડ કરી લઈશ
તો કદાચ એવું બને કે કટ ઓફ નીચે મતલબ તમારું કટ ઓફ ઓછું હશે, ગૂંચવાઈ જશો. એના કરતા 2 વર્ષ, મારો કહેવાનો મતલબ કેમ જેઈને હું મતલબ વારંવાર કહું છું, કારણ કે મને એવું ખબર છે કે 2 વર્ષ તમારી પાસે આજે જિંદગીના પડ્યા છે. શું કરશો? તો આજ કરો ને કે જેથી તમારી લાઈફ ચેન્જ કરી શકો છો તમે 2 વર્ષ પછી. ઓકે, હાલ તમને હું મોકલી આપું છું લિંકમાં, તમે જોઈ શકશો. ઓકે ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો છે કે જેઈ નું મહત્વ શું છે. બોર્ડનું મહત્વ તો છે જ. ગુજરાત એનસીઈઆરટી કરાવ્યા સિવાય કોઈ ઓપ્શન નથી. પણ એ કર્યા પછી તમે જો જેઈ કરશો તો આ સિવાય એવી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, આ બધામાં પણ આ જરૂર છે. રાઈટ, તમારે એનડીએમાં એક્ઝામ આપવી હોય તો પણ તમારે જેઈના જે પેપર હશે, જે પણ સિલેબસ છે, એ તૈયારી કરશો તો બહુ ઇઝી થઈ જશે. ઓકે, તો હું અહીં વિડીયો પૂર્ણ કરું છું. તમે આ વિડીયો તમારા મિત્રો સુધી પણ મોકલી દો કે શું માટે જેઈ કરવાની જરૂર છે. અને કોમ્પિટિશનથી ભાગવાની જરૂર નથી. સમય આપણી પાસે છે, આપણે સમયને પકડી લઈશું તો મારા ખ્યાલથી આપણે જોઈએ એ જગ્યાએ આપણે પહોંચી જઈશું. થેન્ક યુ સો મચ. બાય.